બાળકો હવે આપણે આંકડાશાસ્ત્રનો ઉદ્ભવની ચર્ચા કરી. હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર 2, બરાબર, પ્રશ્ન નંબર 2 એ છે આંકડાશાસ્ત્રનો વિકાસ. આંકડાશાસ્ત્રનો વિકાસ. તો ઉદ્ભવ થયા પછી એને વિકાસ કરવા માટે કયા કયા પગલાંની જરૂર પડી છે એ આપણે જોઈએ. તો પહેલો છે ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં. પ્રશ્ન છે વિકાસ, તો અહીંયા આવશે ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રોફેસર પીસી મહાલનોબિસ. બાળકો, પ્રોફેસર પીસી મહાલનોબિસ, આનું ફૂલ નામ છે પ્રોફેસર પ્રસન્નતાચંદ્ર મહાલનોબિસ. બરાબર બાળકો, પીસી એટલે પ્રસન્નતાચંદ્ર મહાલનોબિસનું પ્રદાન મહત્વનું રહ્યું છે. તેમણે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા એટલે કે ISI ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, ISI એટલે શું થાય? ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ ની સ્થાપના 1931માં કોલકાતા ખાતે કરી હતી. બાળકો, હજી એકવાર બોલું છું કે ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં પ્રોફેસર પ્રસન્નતાચંદ્ર મહાલનોબિસનું પ્રદાન કેવું છે? મહત્વનું રહ્યું છે. તેમણે એટલે કોણે? પ્રસન્નતાચંદ્ર મહાલનોબિસે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થા ISI ની સ્થાપના ઈસવીસન 1931માં કોલકાતા ખાતે કરી હતી. બરાબર, ક્યાં કરી હતી? કોલકાતા ખાતે. ISI એટલે ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના 1931માં કોલકાતા ખાતે કરી હતી. બાળકો, એક્ઝેક્ટ તારીખ છે 17 ડિસેમ્બર 1931માં કોલકાતા ખાતે કરી હતી. ત્યારબાદ 1941માં કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષાએ, અનુસ્નાતક એટલે માસ્ટર ડિગ્રી, અનુસ્નાતક કક્ષાએ આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત થઈ હતી. ક્યારે? ઈસવીસન 1941માં. બાળકો, ઈસવીસન 1947માં તો આપણો દેશ આઝાદ થયો. આપણો દેશ આઝાદ થયો એ પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન આપણો આંકડાશાસ્ત્ર વિષય છે એ શીખવવાની શરૂઆત ક્યારે થઈ હતી? કોલકાતામાં ઈસવીસન 1941માં. બરાબર બાળકો, હવે આ કોલકાતાની અંદર યુનિવર્સિટી છે ને, કોલકાતા યુનિવર્સિટી, એ યુનિવર્સિટીની અંદર આપણે જોઈએ ને તો એડમિનિસ્ટ્રેશન સ્ટાફ એટલે કે કામ કરતા કર્મચારીઓ 255 કરતાં વધુ છે. બરાબર, સોરી, એકેડમિક સ્ટાફ એટલે ટીચર્સ જે આંકડાશાસ્ત્ર વિષય ભણાવે છે એ કયા છે? 255 કરતાં વધુ છે. એડમિનિસ્ટ્રેશન સ્ટાફ, બાળકો, એડમિનિસ્ટ્રેશન સ્ટાફ ત્યાં કામ કરતા લોકો 1000 કરતાં વધુ છે. બરાબર, તો આપણે અહીંયા કોલકાતા યુનિવર્સિટીમાં સૌપ્રથમ અનુસ્નાતક કક્ષા એટલે કે માસ્ટર ડિગ્રી એ આંકડાશાસ્ત્ર વિષય શીખવવાની શરૂઆત થઈ ગઈ હતી. ત્યારબાદ ઈસવીસન 1950માં મહાલનોબિસે રાષ્ટ્રીય નિદર્શ તપાસ એટલે NSS નેશનલ સેમ્પલ સર્વે, NSS એટલે નેશનલ સેમ્પલ સર્વે નામની સંસ્થા શરૂ કરી માહિતી એકત્રિત કરવાનું કામ હાથ ધર્યું હતું. બરાબર, માહિતી એકત્રિત એટલે કે માહિતી ભેગી કરવાનું કામ ક્યારે કર્યું હતું? ઈસવીસન 49માં. કોણે કર્યું? કે મહાલનોબિસે. કઈ સંસ્થા દ્વારા? કે ભાઈ રાષ્ટ્રીય નિદર્શ તપાસ એટલે કે NSS નેશનલ સેમ્પલ સર્વે નામની સંસ્થા શરૂ કરી માહિતી ભેગી કરવાનું કામ હાથ ધર્યું હતું. હાલમાં આ સંસ્થા રાષ્ટ્રીય નિદર્શ તપાસ સંગઠન એટલે NSSO નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે. બરાબર, NSSO એટલે કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખાય છે. ત્યારબાદ ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર. બાળકો, ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધન. બરાબર,
ભારતીય ખેતી વિષયક આંકડાશાસ્ત્ર સંશોધનનો પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં મહત્વનો ફાળો રહ્યો છે. બાળકો, IASRI એટલે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, બરાબર, એનું ફૂલ નામ છે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ISI નું ફૂલ નામ ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ. NSS નું પૂરું નામ નેશનલ સેમ્પલ સર્વે, NSSO એટલે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન, અને IASRI એટલે ઇન્ડિયન એગ્રીકલ્ચર સ્ટેટિસ્ટિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટનો પણ ભારતમાં આંકડાશાસ્ત્રના વિકાસમાં ફાળો કેવો છે? મહત્વનો રહ્યો છે. ત્યારબાદ આંકડાશાસ્ત્રની જુદી જુદી અનેક વ્યાખ્યાઓમાં બે ભાઈઓ એટલે કે ક્રોસ્ટન અને ક્રાઉડને આપેલ વ્યાખ્યા આ મુજબ છે. આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને તેનું અર્થઘટન કરે છે. આ એક વ્યાખ્યા છે. આ પોઈન્ટ છે, એ પોઈન્ટની વ્યાખ્યા અવારનવાર પૂછાઈ જતી હોય છે. તો જોવાનું છે કે આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું શું કરે છે? એકત્રીકરણ, ત્યારબાદ શું કરે છે? પૃથ્થકરણ, અને ત્યારબાદ તેનું શું કરે છે? અર્થઘટન કરે છે. બાળકો, અર્થઘટન, એકત્રીકરણ અને પૃથ્થકરણ, માહિતી પહેલા શું કરે છે? એકત્રીકરણ એટલે કે ભેગી કરે છે. પૃથ્થકરણ એ શું કરે છે? તેને અલગ અલગ વિભાગોમાં છૂટું પાડે છે, ગ્રુપમાં. ત્યારબાદ અર્થઘટન એટલે શું કરે છે? પછી સમજાવે છે. તો એક આ બે ભાઈઓ એટલે ક્રોસ્ટન અને ક્રાઉડના મતે આપેલ વ્યાખ્યા આ મુજબ છે: આંકડાશાસ્ત્ર એવું વિજ્ઞાન છે જે આંકડાકીય માહિતીનું એકત્રીકરણ, પૃથ્થકરણ અને તેનું શું કરે છે? અર્થઘટન કરે છે. ત્યારબાદ હાલમાં આંકડાશાસ્ત્ર વિષયનો ઉપયોગ સંખ્યાત્મક માહિતી માટે પૂરતો સીમિત ન રહેતા, બાળકો, સંખ્યાત્મક માહિતી માટે પૂરતો સીમિત ન રહેતા ગુણાત્મક માહિતી માટે પણ વપરાય છે. ગુણાત્મક માહિતી, બાળકો, સંખ્યાત્મક માહિતી એટલે એક પ્રકારની સંખ્યામાં દર્શાવે, અને ગુણાત્મક માહિતી એટલે એક પ્રકાર સંખ્યામાં દર્શાવતો નથી. સંખ્યાત્મક માહિતી એટલે ભારતની વસ્તી ગણતરી કરીએ તો એ આપણને શેમાં મળે છે? સંખ્યામાં મળે છે. પણ હા, કોઈ વિદ્યાર્થીના વાલીઓની આર્થિક સ્થિતિ સંખ્યામાં મળશે નહીં. સંખ્યામાં નહીં મળે. કોની હોય? સારી હોય, મધ્યમ હોય, નબળી હોય, આવી હોય. સંખ્યામાં મળતી નથી. તો એવી શું થાય છે? ગુણાત્મક માહિતી. કોઈ વાલીઓનો સેલેરી, બરાબર, પગાર, એનો ખર્ચ, જીવન નિર્વાહ ખર્ચ, તો એ બધી સંખ્યામાં મળે છે. તો આંકડાશાસ્ત્ર વિષયનો ઉપયોગ સંખ્યાત્મક માહિતી માટે પૂરતો સીમિત ન રહેતા ગુણાત્મક માહિતી માટે વપરાય છે. બરાબર. હવે છેલ્લો પોઈન્ટ છે, આંકડાશાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિનો જ એક ભાગ છે. તેની મહત્વની એક શાખા કાર્યાત્મક સંશોધન એટલે OR, અને એનું ફૂલ નામ છે ઓપરેશન્સ રિસર્ચ. શું નામ છે? ઓપરેશન્સ રિસર્ચ છે, જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો, અને ઓપરેશન રિસર્ચનો ઉપયોગ સરકાર માટે પણ મહત્વનો રહ્યો છે. બીજું વિશ્વયુદ્ધ ઈસવીસન 1944 દરમિયાન, તો ઈસવીસન 1939 થી ઈસવીસન 1945 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ થયું હતું. તેમાં લશ્કરી યોજના માટે એટલે કે મિલિટરી પ્રોજેક્ટમાં થયો હતો. કોનો ઉપયોગ? ઓપરેશન રિસર્ચ એટલે કાર્યાત્મક સંશોધન. બરાબર. આંકડાશાસ્ત્ર વૈજ્ઞાનિક પદ્ધતિનો એક ભાગ છે. તેની મહત્વની એક શાખા કઈ છે? કાર્યાત્મક સંશોધન. બાળકો, હવે આપણો અહીંયા આંકડાશાસ્ત્રનો વિકાસ પણ અહીંયા પૂર્ણ થાય છે. પ્રશ્ન પહેલો હતો એ કયો હતો? આંકડાશાસ્ત્રનો ઉદ્ભવ. અને પ્રશ્ન બીજો હતો એ કયો છે? આંકડાશાસ્ત્રનો વિકાસ. હવે આપણે નેક્સ્ટ
સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી વિશે ચર્ચા કરીશું. સંખ્યાત્મક માહિતી શું છે, ગુણાત્મક માહિતી શું છે, અને ત્યારબાદ આપણે પ્રાથમિક માહિતી અને ગૌણ માહિતી વિશે ચર્ચા કરીશું. બરાબર. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર. અને જો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મારી યુટ્યુબ ચેનલમાં કોમેન્ટ દ્વારા દર્શાવી શકો છો. ધન્યવાદ.